તાલુકા કક્ષાથી લઈ અને મહાનગરપાલિકા સુધી અલગ અલગ વોર્ડ, અલગ અલગ મંડળ ક્ષેત્રની અંદર સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ ગુજરાત યોગ બોર્ડ દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં યોજાઈ ગયો। આ કાર્યક્રમની અંદર કુલ 23,000થી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને શિક્ષણ સમિતિના બાળકો અને શાળા કોલેજના બાળકોએ આ સૂર્ય નમસ્કારની એક સ્પર્ધાત્મક કાર્યક્રમ આજે 18 વોર્ડમાં કાર્યક્રમ છે। આ વોર્ડ કક્ષાનો કાર્યક્રમ પછી થશે ઝોન કક્ષાનો અને પછી થશે મહાનગર કક્ષાનો કાર્યક્રમ। ખાસ કરીને બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો સૂર્ય નમસ્કારમાં જોડાય। સૂર્ય નમસ્કાર એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી એક યોગ છે। એના માટેનું સમગ્ર ગુજરાતના લાખો લોકો આજના દિવસે યોગ કરશે। રિઝલ્ટ ગુજરાત યોગ બોર્ડ દ્વારા જ આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આખી આ વ્યવસ્થા અમે સંભાળી છે અને જે ઇનામ છે એ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા આપવામાં આવશે। હું આપના માધ્યમથી સૌ લોકોને કહું છું કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ફિટ ઇન્ડિયા, હેલ્થ ઇન્ડિયાની જે મુહિમ ઉપાડી છે એમાં આવનારા દિવસોની અંદર પણ અનેક પ્રકારના આવા કાર્યક્રમો લોકોને જોડવા માટેના હશે। આપ સૌ જોડાવ એ મારી વિનંતી છે।